મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। ઔદ્યોગિક એકમો ફાયર સેફટીના નિયમો ઘોડીને પી ગયા છે। 2 વર્ષમાં ઔદ્યોગિક એકમમાં આગની 6 જેટલી ઘટના સામે આવી છે। જિલ્લામાં વર્ષ 2023-24માં આગની 3 જેટલી ઘટના બનવા પામી હતી। જિલ્લામાં વર્ષ 2024-25માં પણ આગની 3 ઘટના બની છે। તમામ 6 ઘટનામાં ઔદ્યોગિક એકમની બેદરકારી જ સામે આવી છે। 5 કંપનીને કારખાના ધારા 1948 અંતર્ગત મનાઈ હુકમ પણ આપવામાં આવ્યો હોવાની વિગત છે। આગની ઘટનાઓને રોકવા માટે સરકારે અનેકવિધ સુધારા કર્યા છે અને કાયદામાં પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે। જે ફાયર સેફટીના નોર્મ્સ છે તેનું ફરજિયાતપણે દરેક કારખાનાઓએ પાલન કરવાનું હોય છે। આમ છતાં મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં આગની 6 જેટલી કારખાનાઓમાં ઘટનાઓ સામે આવી છે। વર્ષ 2023-24માં 3 ઘટનાઓ આગની સામે આવી છે અને વર્ષ 2024-25માં પણ કારખાનાઓમાં આગની 3 ઘટનાઓ સામે આવી છે। જોકે સદનસીબે આ ત્રણેય ઘટનાઓમાં એક પણ વ્યક્તિનો જીવ નથી ગયો, પરંતુ જે આગની ઘટનાઓ સામે આવી તેમાં કાયદાકીય રીતે તમામ 6 કંપનીઓ સામે કાયદાકીય પ્રોસિજર કરવામાં આવી છે। વર્ષ 2023-24ની વાત કરવામાં આવે તો સનરાઈઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, સોનિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ અને રેશમા ફેબ્રિક્સ લિમિટેડ નામની કંપનીમાં આગની ઘટનાઓ સામે આવી હતી। જેમાં સનરાઈઝ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને આ કંપનીને કારખાના ધારા 1948 હેઠળ સલામતી અંગેના ઉપાયો લેવા માટેનો હુકમ પાઠવવામાં આવ્યો છે। જ્યારે સોનિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મશીન ઓવરહીટિંગને કારણે આગની ઘટના સામે આવી હતી, જે કંપનીને કારખાના ધારા 1948 હેઠળ મનાઈ હુકમ પાઠવવામાં આવ્યો છે। જ્યારે રેશમા ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના સામે આવી હતી, જેને આ કંપનીને કારખાના ધારા 1948 હેઠળ મનાઈ હુકમ પાઠવવામાં આવ્યો છે। જ્યારે વર્ષ 2024-25ની વાત કરવામાં આવે તો વર્ષ 2024-25માં પણ મહેસાણા જિલ્લામાં 3 કંપનીઓમાં આગની ઘટના સામે આવી હતી। વર્ષ 2024-25માં રેસીપોલ એડહેસિવ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગની ઘટના સામે આવી હતી। અક્ષર કેમ ઇન્ડિયા લિમિટેડ VS ડિવિઝનમાં પણ આગની ઘટના સામે આવી હતી। જ્યારે એટેન પેપર મિલ પ્રાઇવેટ લિમિટેડમાં પણ આગની ઘટના સામે આવી હતી। રેસીપોલ એડહેસિવ પ્રાઇવેટ લિમિટેડમાં સ્ટેટિસ્ટિક ચાર્જ આગ લાગવાનું કારણ આપવામાં આવ્યું હતું અને આ કંપનીને કારખાના ધારા 1948 હેઠળ મનાઈ હુકમ પાઠવવામાં આવ્યો છે। જ્યારે અક્ષર કેમ ઇન્ડિયા લિમિટેડ VS ડિવિઝનમાં ગરમ ઓઇલ લીકેજ થવાને કારણે આગની ઘટના બની હતી। આ કંપનીને પણ કારખાના ધારા 1948 હેઠળ મનાઈ હુકમ પાઠવવામાં આવ્યો છે। એટન પેપર મિલ પ્રાઇવેટ લિમિટેડમાં વેસ્ટ પેપરના ખુલ્લા પડેલા ઢગલામાં કોઈ કારણસર આગ લાગ્યા બાદ કંપનીમાં આગ લાગી હતી। આ કંપનીને પણ કારખાના ધારા 1948 હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે કેસ હાલમાં પડતર છે। કંપનીઓમાં જે વર્કર્સ કામ કરે છે અને જે આગની ઘટનાઓ ન ઘટે અને કંપનીઓમાં જે કામદારો છે તેમના જીવન સામે જોખમ ઊભું ન થાય તે માટે સરકાર દ્વારા ફાયર સેફટીના અનેક નોર્મ્સ અને સુધારા કરવામાં આવ્યા છે, જેમાં ફરજિયાતપણે તેમને આ નોર્મ્સનું પાલન કરવાનું હોય છે। આમ છતાં કંપનીઓ જે નોર્મ્સનું પાલન નથી કરતી અને તેમાં વારે ઘડીએ આગની ઘટનાઓ બને છે અને આ તમામ ઘટનાઓમાં કંપનીઓની બેદરકારી છતી થાય છે અને બેદરકારીને કારણે જે મોટી માત્રામાં ફાયરને પણ દોડવું પડે છે, તો બીજી બાજુ જે કામદારો છે તેમના જીવન સામે પણ જોખમ ઊભું થાય છે। આમ છતાં જે નિયમ બનાવાયા છે, જે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, તેનું પાલન ન થતાં ક્યાંક ને ક્યાંક આગની ઘટનાઓ કારખાનાઓમાં બનતી રહે છે અને આ તમામ ઘટનાઓમાં કંપનીઓની બેદરકારી સામે આવતી હોય છે। જોકે આવી કંપનીઓ સામે સરકાર દ્વારા આગ લાગવાની ઘટનાઓ બાદ જેમ તેમની સામે પછી કારખાના ધારાની કલમ 1948 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને આવી કંપનીઓને જ્યાં સુધી નોર્મ્સમાં સુધારો ન થાય ત્યાં સુધી તેમની સામે મનાઈ હુકમ પાઠવવામાં આવે છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।